નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ, સીબીએસઈ અને જીએસઈબીના વિદ્યાર્થીઓને બાયોલોજી ભણાવું છું. અને આપણો આ જે બેચ છે કે જે બેચમાં પણ આપણે ક્લાસ 12ના 3 ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખ્યા છે. આજે આપણે ચોથું ચેપ્ટર શરૂ કરવાના છે, જેનું નામ છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. જો વિદ્યાર્થી મિત્રો તમને કીધું હતું તેમ આપણો આ જે બેચ છે કે જે બેચમાં જેટલા પણ લેક્ચર થવાના છે એ બધા જ લેક્ચરના રેકોર્ડેડ વિડીયો અને પીડીએફ નોટ તમને સમર્પણ એજ્યુકેશન હબની જે એપ છે એના પરથી મળી રહેશે. તો જો હજુ એનરોલ ના કર્યું હોય તો કરી લેજો, કારણ કે આજથી જ આપણું ચેપ્ટર શરૂ થાય છે. જે તમે જોયું હોય તો ક્લાસ 12ની જે બાયોલોજીની બુક કે જેમાં સૌથી લાંબા ચેપ્ટર એટલે ચોથું ચેપ્ટર અને 5મું ચેપ્ટર, તો એમાંનું જ આજે ફર્સ્ટ ચેપ્ટર આપણે શરૂ કરવાના છે, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. તો ફટાફટ નોટ પેન લઈને રેડી થઈ જાઓ. આજે આપણે ખૂબ મહત્ત્વનું ચેપ્ટર છે જેના વિશે આપણે શીખવાના છે. તો પહેલાં તો આપણે વાત કરીએ આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો છે એ જે એકમમાં આવે છે, જે એકમનું નામ છે જનીન વિદ્યા અને ઉડ વિકાસ. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ કે જનીન વિદ્યા એટલે શું થશે. તો જનીન વિદ્યા એટલે શું થાય કે જનીન વિદ્યા છે જે જીવ વિજ્ઞાનની એક શાખા જ છે. જનીન વિદ્યા શું છે? જીવ વિજ્ઞાનની એક શાખા જ છે. જીવ વિજ્ઞાનની એક શાખા છે. આ જે શાખા છે તેમાં આપણે બે વસ્તુનો અભ્યાસ કરવાના છે. એક જે છે એ આનુવંશિકતા અને બીજું જે છે એ છે ભિન્નતા. આ બંનેનો અભ્યાસ કરવાના છે કોની અંદર? આ બંનેનો આપણે અભ્યાસ કરવાના છે કોની અંદર? જનીન વિદ્યામાં. આ બંનેનો અભ્યાસ કરવામાં આવે. હવે જો હું વાત કરું કે આ જે જનીન વિદ્યા શબ્દ જે છે એ જનીન વિદ્યા શબ્દ કોણે આપેલો છે? તો એ શબ્દ આપેલો છે વિલિયમ બેટસન. વિલિયમ બેટસને 1906માં આપેલો છે. 1906માં આપેલો છે. ચાલો હવે આપણે સમજો. જનીન વિદ્યા જે છે જીવ વિજ્ઞાનની એક શાખા જ છે કે જેની અંદર અભ્યાસ કરવામાં આવે છે આનુવંશિકતા અને ભિન્નતા. અને એ જે જનીન વિદ્યા જે શબ્દ ક્યારે આપેલો છે? 1906માં વિલિયમ બેટસને આપેલો છે. પહેલાં આપણે સમજીએ કે આનુવંશિકતા એટલે શું થશે. તો વિદ્યાર્થી મિત્રો આનુવંશિકતા એટલે શું થાય કે જેમાં લક્ષણો જે છે એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરી આવે, જેને આપણે શું કહીશું? આનુવંશિકતા. તો આનુવંશિકતા એટલે શું થશે? લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાગત વહન, અથવા એને આપણે બીજું શું કહી શકીએ તે ધ્યાન આપો. અથવા આપણે એને કહી શકીએ કે માતા પિતામાંથી લક્ષણોનું સંતતિમાં વહન, જેને આપણે કહીશું આનુવંશિકતા. તો આપણો જે આ ચેપ્ટર છે જેમાં અમુક સવાલ પૂછેલા છે કે હાથી જે છે હાથીના બચ્ચાને જ કેમ જન્મ આપે છે, કોઈ પ્રાણી અન્ય પ્રાણીના બચ્ચાને કેમ જન્મ નથી આપતું.
તો એ બધા જે સવાલો છે એ સવાલોનો જવાબ મેળવવા માટે આપણે આ ચેપ્ટર શીખવાના છે, જેમાં સૌથી મહત્વનું આનુવંશિકતા અને ભિન્નતા. આનુવંશિકતાનો મતલબ કે કોઈ લક્ષણ છે, તમે તમારા મમ્મી પપ્પા જેવા થોડા મળતા આવો છો, એનું કારણ શું છે કે એમના જે લક્ષણો છે તે તમારામાં ઉતરી આવ્યા છે, એનું એમણે વારસાગત એનું વહન થયું છે. તમારા અમુક લક્ષણો એવા હશે કે જે તમારા બા દાદા જેવા હશે, તો એનો બી મતલબ કે તમારા મમ્મી પપ્પામાં આવ્યા પછી તમારામાં આવ્યા, તો એને શું કહેવાશે? આનુવંશિકતા. પછી જોઈએ તો ભિન્નતા એટલે શું થાય? ભિન્નતા એટલે શું થાય કે લક્ષણોનું માતા પિતામાંથી સંતતિમાં જુદું પડવું, અથવા માતા પિતા અને સંતતિના લક્ષણોનો તફાવત, જેને આપણે શું કહીશું? ભિન્નતા. તમે જોયું હોય કે નથી તમે એક્ઝેક્ટ પપ્પા જેવા કે નથી તમે એક્ઝેક્ટ મમ્મી જેવા, તમે બંનેનું મિશ્રણ છો, તો એ કારણ શું છે કે ભિન્નતા છે. શું છે? ભિન્નતા છે. તો આ બે વસ્તુ મહત્વની છે. જનીન વિદ્યામાં આપણે બે વસ્તુનો અભ્યાસ કરવાના છે. આપણા ચેપ્ટરનું નામ જ છે આનુવંશિકતા અને ભિન્નતા. તો એનો મતલબ થાય કે આનુવંશિકતા એટલે લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન થાય. ભિન્નતા એટલે માતા પિતાથી સંતતિમાં જે જુદાપણું આપણને જોવા મળે, જેને આપણે કહીશું ભિન્નતા. બરાબર? ફટાફટ આટલું નોટ ડાઉન કરી લો. ચલો, હવે આપણે શું જોવાના છે? આનુવંશિકતાનો ખ્યાલનો ઇતિહાસ જોવાના છે. તો હવે આપણું જે ટોપિક છે એ શું છે? આનુવંશિકતાના ખ્યાલનો ઇતિહાસ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ભિન્નતા સર્જાય છે, જે અત્યારે આપણને ખબર છે કે લિંગી પ્રજનનથી ભિન્નતા સર્જાય છે, એ અત્યારે આપણને ખબર છે. એનો મતલબ એવો નથી કે પહેલાંના લોકોને એ વસ્તુ ના ખબર હતી, પહેલાં પણ એ વસ્તુ લોકોને ખબર હતી. તો જો આપણે વાત કરીએ કે ભિન્નતા જે છે, ભિન્નતા લિંગી પ્રજનનમાં છુપાયેલું છે. જેની અંદર લિંગી પ્રજનન થશે તેમાં ભિન્નતા સર્જાશે. એ વાતની જાણ લોકોને પહેલાં પણ ખબર હતી, છુપાયેલું છે. તો આ જે જ્ઞાન છે એ જ્ઞાન લોકોને ઈસવીસન પૂર્વે, જો હું વાત કરું તો ઈસવીસન પૂર્વે 8000 થી 100,000 વર્ષો પહેલા પણ હતી. તો લોકોએ શું કર્યું? એમને જાણ થઈ, એમને ખબર પડી, તો લોકોએ શું કર્યું કે જે લાભદાયક લક્ષણો ધરાવતા જે સજીવો છે, લાભદાયક લક્ષણો ધરાવતા પ્રાણીઓ અને વનસ્પતિઓ, લોકોએ શું કર્યું કે વનસ્પતિમાં જોયું કે અમુક લક્ષણ એવા છે કે એના શ્રેષ્ઠ લક્ષણ છે, પ્રાણીમાં બી એવું જોયું કે આ પ્રાણી એવું છે કે એના શ્રેષ્ઠ લક્ષણ છે. તો એવા પ્રાણીઓનું શું કર્યું? પસંદગી કરી. બરાબર? તો એમણે શું કર્યું કે જે શ્રેષ્ઠ લક્ષણ ધરાવતા વનસ્પતિ અને પ્રાણીઓ હતી, તો એને શું કરી? પસંદગી કરી, કૃત્રિમ. એ પસંદગી કરી અને પછી શું કર્યું? એમના વચ્ચે પ્રજનન કરાવ્યું. પ્રાણીઓનું પ્રાણીઓ વચ્ચે અને વનસ્પતિનું વનસ્પતિ વચ્ચે. અને પછી શું પ્રાપ્ત કર્યું? તો શ્રેષ્ઠ લક્ષણો ધરાવતા પ્રાણીઓ અને વનસ્પતિ પ્રાપ્ત કરી.
એમણે શું કર્યું કે જે જંગલના પ્રાણીઓ છે એના પર શ્રેષ્ઠ લક્ષણોનો અભ્યાસ કર્યો અને ધીમે ધીમે એમણે શું કર્યું કે જે જંગલી પ્રાણીઓ છે એને પણ પાલતુ પ્રાણીઓમાં ફેરવવાના પ્રયત્ન કર્યા અને એને શું કહીશું આપણે પસંદગીમાન સંકરણ. બરાબર. તો આ જે પ્રક્રિયા થઈ એને શું કહેવામાં આવશે? પસંદગીમાન સંકરણ. હવે જો એને એક ઉદાહરણની વાત કરું તો એને એક ઉત્તમ ઉદાહરણ છે પંજાબની સાહીવાલ ગાય. પંજાબની સાહીવાલ ગાય. આ જે ગાય છે તો એ ગાયમાં કોઈ બે જાતના પ્રાણીઓ વચ્ચે ક્રોસ મતલબ બે જાતના પ્રાણીઓ વચ્ચે સંકરણ કરાવીને આ જાત ગાય જે છે એ બનાવી એવું નથી, પણ શું કરેલું આમાં કે જે પંજાબ હતું તો ત્યાંની જે સ્થાનિક ગાય હતી એ ગાય એટલે ઝેબુ ગાય. તો આ જે ઝેબુ ગાય હતી એનું શું કર્યું તો એનું પેઢીઓ સુધી સંકરણ કરાવ્યું. એની એ જ ગાયોનું પેઢીઓ સુધી શું કરાવ્યું? સંકરણ કરાવ્યું. અને પછી એવી ગાય એમાંથી બની કે જેના લક્ષણો એવા હતા કે જે વધુ દૂધ આપતી હતી અને વધુ ગુણવત્તા ધરાવતી હતી એવી ગાય પ્રાપ્ત કરેલી. તો એ કોનાથી? આ વસ્તુથી. કારણ કે મતલબ મનુષ્યને ખબર પડી ગઈ કે આ વસ્તુ કરી શકાય છે, લિંગી પ્રજનનથી ભિન્નતા સર્જાઈ શકે છે. તો શ્રેષ્ઠ લક્ષણો ધરાવતી બે સજીવ છે એટલે કે બે પ્રાણી છે તો એનું સંકરણ કરાવ્યું, એની સંતતિ પ્રાપ્ત કરી, એના લક્ષણોનું ઓબ્ઝર્વેશન કર્યું. એના લક્ષણોનું ઓબ્ઝર્વેશન કર્યું, હજી એ બે જે છે સંતતિ મતલબ બીજી સંતતિ એનું સંકરણ કરાવ્યું, એવું પેઢી દર પેઢી એનું સંકરણ કરાવ્યું અને અંતે એવા પ્રાણીઓ પ્રાપ્ત કર્યા કે જે શ્રેષ્ઠ ઈચ્છિત લક્ષણો ધરાવે. બરાબર. શ્રેષ્ઠ લક્ષણો એટલે કેવા? આપણા ઈચ્છા મુજબના ઈચ્છિત લક્ષણો ધરાવતા પ્રાણીઓ પ્રાપ્ત કર્યા. તો ફટાફટ આ નોટ ડાઉન કરી લો. ચલો હવે આપણે અમુક સંજ્ઞાઓ શીખવાના છે કે જે આપણો આ જે ચેપ્ટર છે તેના માટે ખૂબ મહત્વના છે, તે આપણે શીખવાના છે. તો નોટ પેન લઈને ખાસ આ વસ્તુ તમારે નોટ ડાઉન કરવાનું છે. ચાલો, તો એમાં સૌથી પહેલા જો આપણે શીખવાના છે તો આપણે લક્ષણ કોને કહીશું? શું શીખવાના છે? લક્ષણ. લક્ષણ એટલે શું થાય કે કોઈ વ્યક્તિ છે એની આગવી વિશિષ્ટતા. બરાબર. લક્ષણ એટલે શું થાય એ પણ લખતા જઈએ, તમારે પણ નોટ ડાઉન કરવાનું છે. લક્ષણ એટલે શું થાય? વ્યક્તિની આગવી વિશિષ્ટતા. એના હું અહીંયા ઉદાહરણની વાત કરું તો જો આપણે કોઈ લક્ષણની વાત કરીએ કે લક્ષણ એટલે શું થશે તો લક્ષણમાં આવી શકે કોઈ મનુષ્ય તો ઊંચાઈ. એની ઊંચાઈ કેવી છે એનું લક્ષણ, એને આંખનો રંગ, એના વાળનો રંગ, એવી રીતે વનસ્પતિ છે તો પુષ્પનો રંગ, પુષ્પનો પ્રકાર, આ બધું શું થશે? લક્ષણો થશે. શું થાય? લક્ષણો. તો એ કોઈ સજીવ છે મતલબ વનસ્પતિ હોય કે પ્રાણી હોય એની જે આગવી વિશિષ્ટતા છે કે આ જે છે એનું આ લક્ષણ છે, એની આ ઊંચાઈ છે, આ પુષ્પનો આ રંગ છે, તો એ શું થશે? એનું લક્ષણ થશે. નોટ ડાઉન કરજો. બીજું આપણે જે જોવાના છે કે જે ખૂબ મહત્વની જે છે એ આવશે અભિવ્યક્તિ. આપેલું છે અભિવ્યક્તિ. અભિવ્યક્તિનો મતલબ શું થશે? તો અભિવ્યક્તિનો મતલબ થશે કે લક્ષણ વ્યક્ત થવાની રીત. શું થશે? લક્ષણ વ્યક્ત થવાની રીત. લક્ષણ વ્યક્ત થવાની રીત. એનો મતલબ કે ચલો આપણે લક્ષણ કયું છે? ઊંચાઈ છે. ઉદાહરણથી સમજીએ. લક્ષણ શું છે? ઊંચાઈ છે. તો કોઈ ઊંચા બને. બરાબર. એક લક્ષણથી આપણે સમજીએ કે કોઈ ઊંચા બને છે,
કોઈ નીચા બને છે, તો ઊંચા આ ઊંચા છે, આ નીચા છે, એ શું બતાવે છે? એની અભિવ્યક્તિ બતાવે છે. ફટાફટ આ ટર્મ પર નોટ ડાઉન કરો. ચલો હવે આપણે એક ખૂબ જ મહત્વનો શબ્દ જેને કહી શકાય એ છે જનીન, એ શીખવાના છે. તો જનીન એટલે શું થશે? અહીંયા ધ્યાન આપજો. જનીન એટલે શું થાય કે આ રીતે ડીએનએ છે અને એ ડીએનએ શાનું બનેલું છે? ન્યુક્લિયોટાઇડનું. બરાબર. અહીંયા હું શોર્ટમાં લખું તો અહીંયા ચલો એડેનિન છે, અહીંયા થાઇમિન છે, અહીંયા ગ્વાનિન છે, અહીંયા સાઇટોસિન છે. આ બધી શું છે? ન્યુક્લિયોટાઇડ છે. તો જનીન શું થશે? તો જનીન સમજો કે અહીંયા આ રીતે કોઈ ચોક્કસ ન્યુક્લિયોટાઇડનો ક્રમ આવેલો છે. શું છે? ચોક્કસ ન્યુક્લિયોટાઇડનો ક્રમ. એટલે ડીએનએના ચોક્કસ ન્યુક્લિયોટાઇડનો ભાગ છે. જે શું કરશે? તો જે શું કરશે? જે પ્રોટીન સંકેતન કરે, પ્રોટીન સંકેતન કરે અને જે શું કરશે? જે પ્રોટીન સંકેતન કરશે અને જે શું કરશે? લક્ષણ અભિવ્યક્ત કરશે. જેને શું કહેવાય? જનીન. તો સમજો કે અહીંયા ન્યુક્લિયોટાઇડનો ભાગ છે આટલો, તો એને આપણે કહીશું જનીન. કે જેમાંથી આગળ જતાં શું બનશે? આપણે આગળ જવાના છે તે આરએનએ બનશે, આરએનએમાંથી પ્રોટીન બનશે અને પછી જે તે લક્ષણની શું થાય? અભિવ્યક્તિ થાય. તો એને શું કહેવાય? જનીન. શું કહેવાય? જનીન. તો કોઈ લક્ષણ છે, સમજી લો. ઉદાહરણ, કોઈ લક્ષણ છે ઊંચાઈ, તો એ ઊંચાઈ માટેનું જનીન અહીંયા હાજર હોઈ શકે. બરાબર. ખાલી એક ઉદાહરણથી આપો. તો અહીંયા સમજો કે એ અહીંયા આ જનીનનો ભાગ છે કે જે ઊંચાઈ તમારી કેવી આવવાની છે તે પ્રદર્શિત કરે. તો આ ડીએનએનો જે ભાગ છે તેને શું કહીશું? જનીન. ફટાફટ નોટ ડાઉન કરો. ચલો બીજી મહત્વની વાત કરું તો જનીન જે છે એને પહેલા શું કીધેલું? કારક. કોણે કીધેલું હતું? મેન્ડલે. પછી આપણે એને જનીન કીધું. કોણે કીધું? જોન્સને. ક્યારે? તો 1909માં. આ પણ નોટ ડાઉન કરી લેજો. ચલો હવે આપણે બીજો શબ્દ શીખવાના છે, વૈકલ્પિક કારક. જેને આપણે બીજું કહીશું એલેલ. એલીલ અથવા એલેલ. ચાલો એટલે શું થશે તે સમજો. તો સમજો સિમ્પલ કે તમારી ઊંચાઈ છે એ તમારું લક્ષણ છે. તો એ લક્ષણ જે છે, બરાબર, એના માટે જવાબદાર કોણ છે? તમારી આટલી ઊંચાઈ આવી એના માટે જવાબદાર કોણ છે? જનીન છે. જનીન જે રીતે અભિવ્યક્ત થયું તે પ્રમાણે તમારી ઊંચાઈ આવી. તો વૈકલ્પિક કારક શું થશે? કે એ જે જનીન છે એનું થોડું ભિન્ન સ્વરૂપ છે. શું છે? જનીનનું થોડું ભિન્ન સ્વરૂપ છે. નોટ ડાઉન કરજો. ને એ શું હશે? એ જે છે ને એ વિરોધાભાસી અભિવ્યક્તિ છે. વિરોધાભાસી અભિવ્યક્તિ. એ ઓછામાં ઓછી કેટલી હશે? ઓછામાં ઓછી 2 હશે. ઓછામાં ઓછી 2 વિરોધાભાસી અભિવ્યક્તિ હશે. બરાબર. એક ઉદાહરણથી સમજીએ કે ચાલો ઊંચાઈ. ઊંચાઈ આ શું છે? તો ઊંચાઈ માટેનું જનીન છે તેની અભિવ્યક્તિ 2 હોઈ શકે. કેપિટલ ટી, સ્મોલ ટી. જો કેપિટલ ટી હોય તો ઊંચા અને સ્મોલ ટી હોય તો નીચા. તો આ ઊંચા અને નીચા એના માટે જે આ મૂળાક્ષર મેં લખેલા છે એ શું છે? તો ઊંચાઈના જનીનના 2 વૈકલ્પિક કારકો છે. ફટાફટ નોટ ડાઉન કરો. ચલો હવે આપણે બીજી સંજ્ઞા શીખવાના છે. એ સંજ્ઞા છે જનીન સંજ્ઞા. મતલબ બીજી જે આપણે ટર્મ શીખવાના છે એ શું છે? તો એ જે છે એ છે
જનીન સંજ્ઞા. શું થશે જનીન સંજ્ઞા? તો તમારે કોઈ લક્ષણ છે એની અભિવ્યક્તિ દર્શાવવી છે. શું દર્શાવવી છે? કે કોઈ લક્ષણ છે તો એની તમારે શું કરવાનું છે? અભિવ્યક્તિ દર્શાવવાની છે. તો લક્ષણ માટે જવાબદાર કોણ છે? જનીન છે. તો જે દરેક જનીનનું અસ્તિત્વ દર્શાવતા જે મૂળાક્ષર છે આપણે લખીએ. ચાલો અહીંયા ફટાફટ લખતા જજો. દરેક જનીનનું અસ્તિત્વ દર્શાવતા મૂળાક્ષર જેમાં જે પ્રભાવી હોય તે પ્રભાવીને કેપિટલ મૂળાક્ષરમાં અને પ્રચ્છન્ન એટલે જે અભિવ્યક્ત ન થાય હોય તેને નાની લિપિમાં, નાના મૂળાક્ષરમાં, નાની લિપિના મૂળાક્ષરમાં દર્શાવવામાં આવે છે. ઉદાહરણથી જો આપણે સમજીએ આ વસ્તુને તો શું થશે? ઉદાહરણમાં ખાસ ધ્યાન આપજો. ઉદાહરણમાં જો અહીંયા આ 2 છે તો અહીંયા આ જે છે પ્રભાવી છે તો આપણે એને લખીશું કેપિટલ ને આ અભિવ્યક્ત નથી થતું તો આ પ્રચ્છન્ન. તો એને આ રીતે આપણે નાની લિપિમાં લખીશું. તો આ થશે જનીન સંજ્ઞા કે જે અભિવ્યક્ત થાય છે, જે પ્રભાવી છે, જેને આપણે પ્રભાવી શબ્દ આપણે શીખવાના જ છે. બરાબર? પ્રભાવી એટલે શું થાય? જો અહીંયા લખી દઉં છું. પ્રભાવી એટલે શું થાય? અભિવ્યક્ત થાય. પ્રભાવી એટલે શું થાય? અભિવ્યક્ત થાય. ક્યારે? જ્યારે 2 વૈકલ્પિક કારકો, લખતા રહેજો મારી સાથે, જ્યારે 2 વૈકલ્પિક કારકો હોય ત્યારે જે અભિવ્યક્ત થાય જેને આપણે કહીશું પ્રભાવી કારક. અને એ પ્રભાવી કારકને આપણે આ રીતે મોટી લિપિથી દર્શાવીશું. બરાબર? પ્રચ્છન્નનો મતલબ જે અભિવ્યક્ત ન થાય એને થાય પ્રચ્છન્ન. તો પ્રચ્છન્નનો મતલબ જે અભિવ્યક્ત ન થાય તેને આપણે નાની લિપિ એટલે સ્મોલ ટી થી દર્શાવીશું ને આને મોટી લિપિ એટલે કેપિટલ થી દર્શાવીશું. નોટ ડાઉન કરો ફટાફટ. ચલો આટલું થઈ ગયું હોય તો હવે આપણે બીજી ટર્મ શીખવાના છે. એ છે જનીન પ્રકાર. જનીન પ્રકારનો મતલબ શું થાય? 2 વસ્તુ શીખવાના છે. જનીન પ્રકાર અને બીજું શીખવાના છે સ્વરૂપ પ્રકાર. પહેલા હું તમને સ્વરૂપ પ્રકાર શીખવું, પછી આપણે જનીન પ્રકાર શીખીએ. સ્વરૂપ પ્રકાર એટલે શું થશે? બાહ્ય દેખાવ, જેને તમે જોઈને કહી દેશો. બાહ્ય દેખાવ અથવા આપણે કહી શકીએ કે લક્ષણની દ્રશ્ય અભિવ્યક્તિ. એટલે કે તમે કોઈ છોડ છે તો છોડને કહી દેશો કે આ ઊંચું છે કે નીચું છે. બરાબર? તો તેને કહીશું એનો સ્વરૂપ પ્રકાર. બરાબર? ઉદાહરણમાં ઊંચા કે નીચા જોઈને ખબર પડી જાય, જોઈને ખબર પડે તે. બરાબર? હવે આ સ્વરૂપ પ્રકાર અલગ અલગ આવે તેના માટે જવાબદાર કોણ છે? તો વિવિધ સ્વરૂપ પ્રકારો જે છે એ પ્રકારો કોના પર છે? એ જનીન બંધારણો નિર્ધારિત કરે. એનો મતલબ શું થાય તે સમજો. જો કેપિટલ ટી આવશે તો એ થશે ઊંચા. આપણને ખાલી આ દેખાશે કે આ ઊંચા છે, એની અંદર આ શું છે ને ખબર નથી પડતી. તો આ જે દેખાય છે એ શું થશે? એનો સ્વરૂપ પ્રકાર. બરાબર? જનીન પ્રકાર એટલે શું થાય? કે જે એનો લક્ષણ અભિવ્યક્ત થયેલું છે તો એનું જનીન બંધારણ શું થાય? લક્ષણ જે છે
એ લક્ષણનું શું હોય? જનીન બંધારણ. જે આપણને જોઈને ખબર પડતી નથી એ બંધારણમાં જો આપણે ઉદાહરણથી જોઈએ તે બંધારણમાં સમજો કે જનીન છે એ ઊંચાઈનું છે. ઉદાહરણ, તે ઊંચાઈમાં આ બંધારણ આ હોઈ શકે, આ હોઈ શકે કે આ હોઈ શકે. તો આ બધા શું થાય? જનીન બંધારણ. ફટાફટ નોટ ડાઉન કરો. સોરી, જનીન પ્રકાર. ચલો હવે બે વસ્તુ શીખવાના છે, સમયુગ્મી અને વિષમયુગ્મી. ફટાફટ સમજી લઈએ. સમયુગ્મી અને અહીંયા જ હું લખું છું વિષમયુગ્મી. ખૂબ સરળ છે. સમયુગ્મી એટલે શું થાય? તો એમાં બંને વૈકલ્પિક કારક એક સરખા છે. બંને વૈકલ્પિક કારક કેવા છે? સમાન. એટલે જો સમજો એનું ઉદાહરણ આપણે લખીએ તો એનું ઉદાહરણમાં આપણે લખી શકીએ કે કેપિટલ ટી, સ્મોલ ટી. તો અહીંયા બંને વૈકલ્પિક કારક સરખા છે તો એ સમયુગ્મી વૈકલ્પિક કારક છે. અને વિષમયુગ્મીમાં શું થાય? બંને વૈકલ્પિક કારક અસમાન છે, અલગ અલગ છે. એની ઉદાહરણની હું વાત કરું તો આપણે ઊંચાઈના લક્ષણમાં જ જોઈએ તો એ કેપિટલ ટી, સ્મોલ ટી. તો આ શું થશે? વિષમયુગ્મી. ફટાફટ નોટ ડાઉન કરી લો આ બધી ટર્મ. ચલો એકવાર રિવિઝન કરાવું છું. વેરી ઇમ્પોર્ટન્ટ છે ચેપ્ટરમાં. તે પહેલાં લક્ષણ એટલે શું થાય કે વ્યક્તિની આગવી વિશેષતા કે કોઈ સજીવની પણ આગવી વિશેષતા કે કોઈ વનસ્પતિની આગવી વિશેષતા, તો તેને શું કહેવાય? લક્ષણ. અભિવ્યક્તિ એટલે જે વ્યક્ત થવાની. ઊંચાઈ એક લક્ષણ છે. તે ઊંચું આવ્યું કે નીચું આવ્યું તો એની અભિવ્યક્તિ થશે. જનીન, જે ડીએનએ છે એમાં એક ચોક્કસ ભાગ આવેલો છે કે જેમાંથી આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં શીખવાના છે કે એમાંથી આરએનએ બને, આરએનએમાંથી પ્રોટીન બને અને પછી જે તે લક્ષણ અભિવ્યક્ત થાય તો એ જે ભાગ છે ડીએનએનો તેને કહીશું જનીન. તેને મેન્ડેલે કારક કીધું હતું, જોન્સન એને જનીન કીધું હતું 1909માં. વૈકલ્પિક કારક એટલે જનીનથી થોડું ભિન્ન સ્વરૂપ. બરાબર? કોઈ જનીન ઊંચાઈ છે તો એનું ભિન્ન સ્વરૂપ, એ ઊંચું હોઈ શકે, નીચું હોઈ શકે, મધ્યમ હોઈ શકે. તો એ શું થશે? એના વૈકલ્પિક કારક હોય. ને જે દરેક જે જનીન હશે એના ઓછામાં ઓછા 2 વૈકલ્પિક કારક હશે. કેટલા? 2, ઓછામાં ઓછા. જનીન સંજ્ઞા એટલે તમારે કોઈ લક્ષણ જે અભિવ્યક્ત થયું છે ને આપણે કેપિટલથી દર્શાવશું, ને જે નથી થયું એને આપણે સ્મોલથી, ને જે અભિવ્યક્ત થાય એને પ્રભાવી કારક કહેવાય. જે અભિવ્યક્ત થાય એને શું કહેવાય? પ્રભાવી કારક. અને જે ના થાય એને કહેવાય પ્રચ્છન્ન કારક. જનીન પ્રકાર એટલે લક્ષણમાં જે તે લક્ષણમાંથી જે જનીન બંધારણ છે તે હોઈ શકે. સ્વરૂપ પ્રકાર એટલે તમે જોઈને કહી દેશો કે આવું છે તો એ સ્વરૂપ પ્રકાર. સમયુગ્મી એટલે બંને વૈકલ્પિક કારક સમાન અને વિષમયુગ્મી એટલે બંને વૈકલ્પિક કારક કેવા હશે? અસમાન હશે. બરાબર? તો આ ખૂબ મહત્વની છે કે જે આપણે એની નોટ બનાવવાની છે. આ ચેપ્ટરમાં આપણે એ બધી વસ્તુ શીખવાના છે. બરાબર? જો હજુ પણ નોટ ડાઉન ના કર્યું હોય તો ફટાફટ કરી લો. હવે આપણે આગળ શીખવાના છે એ જે શીખવાના છે એ છે મેન્ડલના આનુવંશિકતાના નિયમો. ચલો મેન્ડલના આનુવંશિકતાના નિયમોની વિદ્યાર્થી મિત્રોએ આપણે વાત કરીએ તો જે જનીન વિદ્યાના જે પિતા છે એ કોણ છે? તો જનીન વિદ્યાના પિતા જે છે એ છે ગ્રેગર ઝોન મેન્ડલ. આપણે લખી લઈએ. જનીન વિદ્યા ના પિતા કોણ છે? ગ્રેગર ઝોન મેન્ડલ. પણ જો આપણે આધુનિક જનીન વિદ્યાના પિતાની વાત કરીએ તો એ બીજા છે. આધુનિક જનીન વિદ્યાના પિતા એ કોણ છે એની વાત કરીએ તો એ છે વિલિયમ બેટ્સન. કોણ છે? વિલિયમ બેટ્સન.
નોટ ડાઉન કરો, નીટ માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. ચલો હવે આપણે પહેલા વાત કરશું ગેગર ઝોન મેન્ડલની. ગેગર ઝોન મેન્ડલ આ જે વૈજ્ઞાનિક છે કે જેમનો જન્મ 1822માં થયો અને એમનું જે મૃત્યુ છે એ 1884માં થયું. અહીંયા એમનું મૃત્યુ થયું. હવે એમની જો વાત કરું તો એમણે જે જનીન વિદ્યામાં જે એમનો ફાળો છે, જનીન વિદ્યામાં જે એમનું સંશોધન, એમનું જે પ્રદાન છે જેને આપણે કહીશું મેન્ડેલિઝમ. ચાલો તે પણ લખી દઈએ. મેન્ડલનું જનીન વિદ્યામાં પ્રદાન જે છે એ પ્રદાનને શું કહેવામાં આવશે? મેન્ડેલિઝમ કહેવામાં આવે. નોટ ડાઉન કરતા રહેજો. હવે જો એમણે જે મેન્ડલના આનુવંશિકતાના નિયમો આપેલા, કેવી રીતે આપેલા તેની વાત કરીએ તો પહેલાં વાત કરીએ તો 1948ની સાલ હતી જેમાં મેન્ડલ સર જે છે એ મેન્ડલ સર જે ભ્રૂણ છે એ ભ્રૂણના ચર્ચમાં, મેન્ડલ ક્રિશ્ચિયન હતા જે ભ્રૂણના ચર્ચમાં પાદરી તરીકે નિમાયા હતા. અને પછી એમણે ત્યાંનો જે બગીચો છે એટલે જે ચર્ચનો બગીચો છે એ ચર્ચના બગીચામાં 1956માં વતારાના જે છોડ હતા એનો અભ્યાસ કરવાનો શરૂ કર્યો અને 1956થી 1963 એટલે ટોટલ 60 વર્ષ, કેટલા? 60 વર્ષ સુધી એમણે શું કરેલું? 60 વર્ષ શું કરેલું? વટારાના છોડ પર પ્રયોગ કરેલા. નોટ ડાઉન કરતા રહેજો. એમણે શું કરેલું? 60 વર્ષ સુધી વટારાના છોડ પર પ્રયોગો કર્યા. 7 વર્ષ સુધી એ જે બગીચો છે એ બગીચામાં વટારાની જે બધી અલગ અલગ જાતો છે એ બધાના છોડનું અવલોકન કર્યું, પછી એનું સંકરણ કરાવ્યું, બરાબર, સ્વફલન કરાવ્યું, પરફલન કરાવ્યું. એવી રીતે બધા એમણે શું કરેલા? પ્રયોગો કરેલા. એમણે પ્રયોગો કરેલા અને એના પરથી આપણને એમણે શું આપેલું છે? એમણે આપણને શું આપ્યું? મેન્ડલે આપણને શું આપ્યું? આનુવંશિકતાના નિયમો. એ 60 વર્ષ પ્રયોગ કરેલા એના પરથી મેન્ડલે આપણને શું આપ્યું? આનુવંશિકતાના નિયમો. આ આપણને મેન્ડલે આપેલું છે. વન મિનિટ. શું આપેલું છે મેન્ડલે આપણને? મેન્ડલે આપણને આપેલું છે આનુવંશિકતાના નિયમો. નોટ ડાઉન કરો. ચાલો, આ આનુવંશિકતાના નિયમો આપેલા, આપણે એમને એ નિયમોને આપણે વધારે વિશ્વસનીય બી કેમ ગણેલા છે તેની વાત કરું તો આજે 60 વર્ષ જે મેન્ડલે પ્રયોગો કરેલા તે પ્રયોગોમાં કોઈ મેન્ડલે 1 કે 2 છોડ પર પ્રયોગ નથી કર્યા, પણ એમણે હજારો છોડ પર પ્રયોગો કરેલા અને હજારો છોડનું પેઢી દર પેઢી એમણે અવલોકન કરેલું, પેઢી દર પેઢી સંકરણ કરેલું, ખૂબ મોટી સંખ્યામાં નમૂનાઓ એકત્રિત કરેલા અને પછી એણે આપણને આ પ્રયોગો કર્યા, એનું પરિણામ આપેલું. તો એટલા માટેનું પરિણામ જે છે એ કોઈ ભ્રામક વિચારોવાળી નહીં હતું, પણ કેવું હતું? વિશ્વસનીય હતું. તે પણ આપણે લખી દઈએ અહીંયા. મેન્ડલે આપેલા, ચાલો આપણે બીજી સ્લાઇડ પર લખીએ છીએ. તો મેન્ડલે
આપેલા જે પરિણામો છે એ પરિણામો કેવા છે? તો એ પરિણામો વિશ્વસનીય છે. કેમ છે? એનું કારણ શું છે? તો એનું કારણ બીજું આપણે વાત કરીએ તો એનું કારણ એ છે કે મેન્ડલસરે વિશાળ સંખ્યામાં કોઈ એક કે બે છોડ પર નહીં પણ ઘણા બધા છોડ પર હજારો સંખ્યા છોડ પર પ્રયોગ એટલે વિશાળ સંખ્યામાં નમૂનાઓ એકત્રિત કર્યા હતા. એકત્રિત કરી પેરી દર પેરી, પેરી ઉત્તરોત્તર પેરી પ્રયોગો કર્યા હતા. પછી એમણે આપણને પરિણામ આપેલું હતું. બીજી વાત કરું તો એમણે શું કર્યું કે જ્યારે 60 વર્ષ પ્રયોગો કરતા હતા ત્યારે ખાલી અવલોકન નહીં કર્યું પણ એ જે છોડ હતા એની ગણતરી પણ કરેલી. એટલે મેન્ડલે સૌથી મહત્વનું નોટ ડાઉન કરજો, IMP. મેન્ડલે સૌ પ્રથમ વાર જીવ વિજ્ઞાનની સમસ્યાનું સોલ્યુશન માટે, સમસ્યાના સમાધાન માટે આંકડાકીય પૃથ્થકરણ અને ગાણિતિક તર્કનો ઉપયોગ કર્યો હતો. આ બધા કારણોસર જે મેન્ડલનું કામ હતું એ કેવું હતું? વિશ્વસનીય હતું. ફટાફટ આપણે નોટ ડાઉન કરો, નીટ માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ લાઈન છે. ચાલો હવે આપણે વાત કરવાના છે કે મેન્ડલે વટાણાના જે છોડ છે એના પર 60 વર્ષ સુધી પ્રયોગો કરેલા. તેમાં શું કરેલું? તો મેન્ડલે વટાણાના છોડ કેમ પસંદ કરેલા તે પહેલા કારણ જોઈ લઈએ. બરાબર, ચાલો અહીંયા આપણે સમજી લઈએ. આપણે NCERTની લાઈનને પણ આપણે છોડવાનું નથી. 19મી સદીના મધ્યમાં આનુવંશિકતા સમજવા માટે પ્રગતિ થઈ શકી. નોટ ડાઉન કરજો. ગેગર મેન્ડલે વટાણાના છોડ પર 60 વર્ષ 56 થી લઈને 1856 થી 1863 સુધી સંકરણના પ્રયોગો કર્યા તથા તેના આધારે સજીવોની આનુવંશિકતાના નિયમો પણ એમણે રજૂ કરેલા. મેન્ડલના આનુવંશિકતાના સંશોધન દરમિયાન સૌપ્રથમ આંકડાકીય પૃથ્થકરણ અને ગાણિતિક તર્કનો ઉપયોગ જીવવિજ્ઞાનની સમસ્યાના સમાધાન શોધવા માટે થયો હતો. તેમના પ્રયોગોના નમૂનાની વિશાળ સંખ્યાઓ તેમના આંકડાઓને વિશ્વસનીય પ્રાપ્ત કરાવી. સાથે સાથે તેમણે ઉપયોગમાં લીધેલ છોડની ઉત્તરોત્તર પેઢી પર કરવામાં આવેલ પ્રયોગો, એક પેઢી છોડની મેળવી એમાંથી બીજી પેઢી પર કરી, એમાંથી સંતતિ મળીના પર પાછા પ્રયોગો કર્યા. એટલે પેઢી ઉપર પેઢી એમણે પ્રયોગો કરેલા અને સફળ સાધનાથી સિદ્ધ કર્યું. તેના પરિણામો ભ્રામક વિચારો નહીં હતા, બરાબર, પણ એક વિશ્વસનીય હતા. એટલે મેન્ડલના આનુવંશિકતાના સામાન્ય નિયમોનું નિદર્શન કરે છે. મેન્ડલે વટાણાના છોડના એ લક્ષણો પર સંશોધન કર્યા કે જે હંમેશા કેવા હતા? વિરોધાભાસી હતા. હવે આપણે પહેલા એ જોઈ લઈએ કે મેન્ડલે વટાણાના છોડ જ કેમ પસંદ કરેલા, કેમ બીજા છોડની પસંદ કરેલા. તો જો પહેલી વસ્તુ જો વાત કરું તો વટાણાના છોડની ખેતી કરવી પણ સરળ છે. એટલે બગીચામાં એને ઉગાડવા પણ કેવા હતા? સરળ હતા. શું હતું? બગીચામાં ઉગાડવા પણ સરળ હતા એના છોડ, એટલે પસંદ કર્યા. બીજું કે એના પુષ્પો દ્વિલિંગી છે, સ્ત્રી કેસર પુકેસર બંને છે, નર પ્રજનન તંત્ર માદા પ્રજનન તંત્ર બંને છે, એટલે એમાં સ્વફલન દર્શાવશે. ને એનાથી જો હવે આપણે શુદ્ધ સંવર્ધિત જાત એટલે કે જેમાં આપણે એક પેઢી બીજી પેઢી, પેઢી દર પેઢી આપણે સ્વફલન કરાવીશું તો આપણને એવી સંતતિ પ્રાપ્ત થશે કે જેમાં સ્થાયી લક્ષણો આપણને જોવા મળશે. તો એવી શુદ્ધ સંવર્ધિત લક્ષણો ધરાવતા છોડ પણ આપણે મેળવી શકીએ, બરાબર, વટાણામાંથી.
વટાણાના છોડમાં લક્ષણોમાં વિવિધતા હતી. બહુ બધા લક્ષણોમાં વિરોધાભાસી, ઊંચા નીચા, સિંગ કોઈની સંકુચિત, કોઈની ફૂલેલી, વટાણાના બીજનો આકાર અલગ હતો, એવા બહુ બધા વિરોધાભાસી લક્ષણો હતા. બરાબર, તો લક્ષણની બે વિરોધાભાસી અભિવ્યક્તિ જોવા મળતી હતી, એટલા માટે પણ પસંદ કર્યા. છોડ એક વર્ષાયું છે, એનું જીવનચક્રની વાત કરું તો એનું જીવનચક્ર જે છે એ જીવનચક્ર 2 થી 3 મહિનાનું જ છે. એટલે કે 2 થી 3 મહિનામાં જ શું થશે, એનો છોડ ઉગશે, એના પર પુષ્પ આવશે, બીજનું નિર્માણ થશે, બીજને આપણે રોપીને ફરીથી નીચે બીજા છોડ ઉડાવી શકશું. એ 2 થી 3 મહિનાનું એનું જીવનચક્ર છે. બીજું કે મોટા પ્રમાણમાં બીજનું પણ ઉત્પન્ન કરે છે દરેક છોડ. ત્રીજી વસ્તુ એ હતું કે જે દ્વિલિંગી પુષ્પ કરાય એટલે સ્વફલન તો થઈ શકે, પણ એમાં આપણે કૃત્રિમ પ્રજનન કરાવીને આપણે પરપરાગનયન કરવું પણ સરળ હતું, એટલે આપણે એમાંથી સંકર જાત મેળવવી પણ સરળ હતી. એટલા માટે મેન્ડલે વટાણાના છોડ જ પસંદ કરેલા. આ કારણનો ફોટો લઈ લો, કાં તો એની નોટ કરી લો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે આપણને. ચલો હવે આપણે વાત કરીએ કે મેન્ડલે વટાણાના છોડને કેમ પસંદ કર્યા, એની તો વાત કરી નાખી, પણ હજુ આપણે આગળ વાત કરવાની છે. જો અહીંયા લખું છું, મેન્ડલે વટાણાના 60 લક્ષણોનો અભ્યાસ કરેલો. કેટલા? 60 લક્ષણોનો અભ્યાસ કરેલો. આ 60 લક્ષણો તો એના 2 વિરોધાભાસી અભિવ્યક્તિ હતી. 2 વિરોધાભાસી અભિવ્યક્તિ હતી. એટલે કે ઊંચા તે એક લક્ષણ, તેની અભિવ્યક્તિ ઊંચા અને નીચા 2, મતલબ આનું ઉદાહરણ અહીંયા લખી દઉં કે ઊંચું લક્ષણ છે ઊંચાઈ, તેની અભિવ્યક્તિ ઊંચા છોડ બી હતા અને નીચા છોડ બી હતા. તો હવે 60 લક્ષણ પસંદ કરેલા કે જેની અભિવ્યક્તિ વિરોધાભાસી હતી 2, તેવા એમણે ટોટલ 14 વટાણાની શુદ્ધ સંવર્ધિત જાત પર પ્રયોગો કર્યા. કેટલા? શુદ્ધ સંવર્ધિત જાત પર પ્રયોગો કર્યા. શુદ્ધ સંવર્ધિત જાત એટલે શું થશે, આ પણ સમજવું ખૂબ મહત્વનું છે. શુદ્ધ સંવર્ધિત જાત છે એટલે એ થશે કે જેમાં પેઢી દર પેઢી સતત સ્વપરાગનયન કરવામાં આવે, સ્વપરાગનયન અથવા સ્વફલન કરાવવામાં આવે. તેથી શું થાય, જેથી સંતતિમાં સ્થાયી લક્ષણો અભિવ્યક્ત થાય, સ્થાયી લક્ષણો થાય. તો એવી શુદ્ધ સંવર્ધિત એટલે કે છોડ ઊંચો છે તો એમાં બંને વૈકલ્પિક કારક સરખા જ, કેપિટલ ટી કેપિટલ ટી જ, તો એને કહેવાય શુદ્ધ સંવર્ધિત જાત. તેવા શુદ્ધ સંવર્ધિત જાતની 14 વટાણાના છોડ હતા, 14 જાત હતી, તેના પર એમણે પ્રયોગ કરેલા. બરાબર, ફટાફટ આપણે નોટ ડાઉન કરી લો. ચાલો હવે આપણે કયા કયા લક્ષણો લીધા હતા વટાણાના તેની વાત કરીએ. તો જો અહીંયા આકૃતિમાં બતાવેલું છે, આ લક્ષણ છે, આ પ્રભાવી અભિવ્યક્તિ છે, આ પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે, અને આ જે છે આ કઈ છે, આપણી બુક એનસીઈઆરટીનો ડાયાગ્રામ છે. તો એ જોવા પહેલાં હું તમને 14 વિરોધાભાસી લક્ષણો કયા હતા તેની આપણે ચર્ચા કરી લઈએ. કલર દેખાય છે? બ્લેક કલર દેખાશે.
આવશે. ચાલો, અહીંયા લક્ષણ છે અને લક્ષણ પહેલું છે પ્રકાંડની ઊંચાઈ. તો પ્રકાંડની ઊંચાઈવાળા બે છોડ લીધા, ઊંચા છોડ અને નીચા છોડ. પુષ્પનો રંગ કે જેમાં જાંબલી પુષ્પ અને સફેદ પુષ્પવાળા છોડ લીધા. પુષ્પનું સ્થાન કે જેમાં પુષ્પ કોઈમાં કક્ષીય હતા, કોઈમાં અગ્રીય હતા. કક્ષીય એટલે અગ્રીય એટલે શું થાય? એટલે પુષ્પ અહીંયા લાગેલું હશે, આને આપણે કહીશું અગ્રીય, ને અહીંયા હશે એને આપણે કહીશું કક્ષીય. બરાબર. તો કોઈ છોડ એવા લીધા કે જેમાં અગ્રીય હતું ને કોઈ જાત એવી હતી કે જેમાં કક્ષીય હતું. સિંગનો આકાર, તો સિંગના આકારની વાત કરું તો સિંગનો આકાર કોઈની ફૂલેલી અને કોઈની સંકુચિત, એવા બે છોડ લીધા. સિંગનો રંગ લીલા રંગવાળી સિંગનો છોડ લીધો અને પીળા રંગવાળી સિંગનો છોડ લીધો. બીજનો આકાર કોઈ છોડ એવા હતા કે જેમાં બીજ ગોળ હતા અને કોઈ ખરબચડા હતા, તેવા બે છોડ લીધા. બીજનો રંગ કે કોઈ બીજ એવા હતા કે જેમાં પીળો રંગ હતો અને કોઈમાં લીલો, તેવા બે છોડ લીધા. તો અહીંયા ટોટલ 7 લક્ષણ. લક્ષણ કેટલા છે? 7. આ લક્ષણ કેટલા છે? 7. એવા એને 14 શુદ્ધ સંવર્ધિત જાત, એટલે આ ને આ તમે જોશો તેવી 14 વિરોધાભાસી અભિવ્યક્ત દર્શાવતા 14 શુદ્ધ સંવર્ધિત છોડ જાત લીધી હતી, તેના પર પ્રયોગો કર્યા હતા. આ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. જો અહીંયા આ બીજનો આકાર છે, આ ગોળ છે તો ખરબચડો. અમુક છોડ એવા લીધા કે જેમાં ગોળ બીજ હતું, કોઈમાં ખરબચડું હતું. બીજનો રંગનું લક્ષણને ધ્યાનમાં લીધું તો કોઈમાં બીજનો રંગ પીળો હતો, કોઈમાં લીલો હતો, એવા છોડ લીધા. કોઈમાં પુષ્પ જાંબલી હતું, કોઈમાં સફેદ હતું. કોઈમાં સિંગ ફૂલેલી હતી, કોઈમાં સંકુચિત હતી. સિંગનો રંગ લીલો હતો, પીળો હતો. તો આવા અહીંયા બી તમને આપેલું છે પુષ્પનું સ્થાન કક્ષીય અને અગ્રીય તમને બતાવેલું છે, અને પ્રકારની લંબાઈ બતાવેલી છે ઊંચા અને નીચા. તેમણે આવા ટોટલ 14 શુદ્ધ સંવર્ધિત જાત વતાણાની લીધી હતી અને એમના પર એમણે 60 વર્ષ પ્રયોગ કર્યા હતા અને પછી આપણને એમણે આનુવંશિકતાના નિયમો આપેલા છે. બરાબર. તો આ નોટ ડાઉન કરી લેજો. આજે આપણે શું શીખ્યા એ ફટાફટ રિવાઇઝ કરીએ. તો પહેલાં આપણે શીખેલા જનીન વિદ્યા શું છે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે આ પણ. પછી આનુવંશિકતાના ખ્યાલનો ઇતિહાસ વિશે આપણે વાત કરી. પછી આપણે આ અમુક જે એવી વ્યાખ્યા છે કે જે આ ચેપ્ટરમાં ખૂબ મહત્વની છે તે દરેક વ્યાખ્યાઓ જોઈ. પછી આપણે મેન્ડલના આનુવંશિકતાના નિયમોની ચર્ચા કરી કે મેન્ડલે ક્યારે કેટલા સમય સુધી પ્રયોગો કરેલા, કોના પર કરેલા તેની વાત કરી. પછી આપણે એમણે પરિણામ આપેલું એ વિશ્વસનીય છે, કેમ વિશ્વસનીય છે એની વાત કરી. પછી આપણે એનસીઈઆરટીની લાઈન પણ કવર કરી અને વતાણાની કેટલી જાત લીધેલી, કોના પર પ્રયોગો કરેલા એ વાત કરી. પછી આપણે જોયું કે 14 વિરોધાભાસી લક્ષણો છે તે કયા છે તે જોયા અને આપણે વતાણાના છોડ કેમ પસંદ કર્યા એ વાત કરી. તો આજે આપણે આટલું શીખવાના છે. આવતા લેક્ચરમાં આપણે શીખવાના છે એક સંકરણનો પ્રયોગ. બરાબર. તો આટલું આપણે શીખ્યા, તો એના આપણે એમસીક્યુ હવે જોવાના છે. તો એના માટે નીટ પીવાયક્યુ 2022નો સવાલ છે. પહેલો, 2 વિધાન આપેલા છે. મેન્ડલ વતાણાની વનસ્પતિના 7 જોડ વિરોધી લક્ષણોનો અભ્યાસ કર્યો મેન્ડલે અને આનુવંશિકતાના નિયમો રજૂ કર્યા. અત્યારે આપણે શીખેલા છે. આ વાત સાચી છે કે ખોટી છે? કોણ કહેશે? તો આ વાત સાચી છે. વતાણાના છોડમાં મેન્ડલના પ્રયોગો જે 7 લક્ષણો જોવા મળે તે આ છે: બીજનો આકાર, રંગ, પુષ્પનો રંગ, સિંગનો રંગ, આકાર, પુષ્પની સ્થિતિ અને પ્રકારની ઊંચાઈ. આ પણ વાત સાચી છે. તો અહીંયા બંને વિધાન સાચા છે. અહીંયા ખોટા કીધા, આ નહીં આવશે, આ પણ નહીં આવશે. અહીંયા આપણો ઓપ્શન ડી સાચો આન્સર થઈ જશે. ચલો, નીટ 2017નો સવાલ છે. નીચેના લક્ષણો પૈકી કયું મેન્ડલે તેના વતાણાના છોડના ઉપરના પ્રયોગમાં ધ્યાનમાં નથી લીધું? પ્રકાંડ ગ્રંથિમય અથવા ગ્રંથિવિહીન, બીજ લીલા પીળા, પ્રકાંડ ઊંચું નીચું, સિંગ ફૂલેલી સંકુચિત. તો આના આન્સર પર ખૂબ સરસ છે. અત્યારે આપણે શીખેલા છે
પ્રકારના રોમનું લક્ષણનો અભ્યાસ નથી કર્યો. બાકીના 3 આપેલા છે જેનો અભ્યાસ કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણા ફર્સ્ટ લેક્ચરમાં આજે આપણે આટલું શીખવાના છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. હવે જે ટોપિક છે તો વેરી ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. તો વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ખાસ જે વ્યાખ્યા શીખી છે એની એક તમારે નોટ બનાવી દેવાની છે, કારણ કે એ વ્યાખ્યા તમારા આખા ચેપ્ટરમાં ખૂબ ઉપયોગી સાબિત થવાની છે. અને જો આજે લેક્ચર અટેન્ડ કરવાનો રહી ગયો હોય, વચ્ચેથી છૂટી ગયો હોય, તો તમારે સમર્પણ એજ્યુકેશન હબની જે એપ છે એના પરથી વિડીયો જોઈ લેવાનો છે, તો તમને નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ મજા આવશે. બરાબર? તો ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.